અમને લાગી જો ભૂખ. જય હિન્દ ને જય માતાજી મિત્રો, છું કાજલ લુંબાણી, તન્વી બ્યુટી ઘરમાં તમારું બધાનું સ્વાગત છે. હવે આજથી આપણે ચાલુ કરવાના છે મોટા વિડીયો, તો તમે બધાએ સપોર્ટ કરતા રહેજો, આમને મારા વિડીયો જોતા રહેજો. અને કાંઈ મિસ્ટેક હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. કોમેન્ટમાં નહીં કરો તો ખબર નહીં પડે મને કે આમાં શું મિસ્ટેક છે, એટલે મહેરબાની કરીને તમે સપોર્ટ કરતા રહેજો. તો ને બધાને એક વાત શેર કરવા માગું છું કે હું ઓર્ડરમાં ગઈ હતી ને, તો બધી વસ્તુ બધાને બ્રોચ ને એવું બધું સ્વિચ ને એવું બધું લગાવ્યું હોય, તો કેવું છે કે ઘણા એવું બધું પેક ઘણાય કરે તેમને ઘણાય નહીં કરે. લગભગ તો મોસ્ટલી લોકો એવા જ આવે છે ને કે બધું એમને ભેગું કરી અને આપી જાય. પણ એક કસ્ટમર હતા ને, બહુ બધી રીતે વ્યવસ્થિત જ છે, એનું જોઈને જ લાગે છે. જો હું તમને બતાવું, જો એને પિન ને એવું બધું આમાં રાખ્યું છે, જો રબર બધું કેટલું વ્યવસ્થિત મૂકેલું છે. જો બધું અલગ અલગ છે. અને કોક તો જો છે બ્રોચ અલગથી, અને આમાં સ્વિચ છે એ અલગથી, એ વળી કાગળમાં પેક કરીને આમ જો, તો બહુ વ્યવસ્થિત કામ છે દીદીનું. અહીંથી ખબર પડે કે માણસ બીજા કોઈની વસ્તુને કેટલું સાચવે છે ને કેટલું નથી સાચવતું. ઘણા કસ્ટમર તો કેવા છે કે હવે એની ઉતાવળ હોય કે રામ જાણે ને શું પ્રોબ્લેમ હોય આપણને ખબર નથી, પણ એવું કરે ને એટલે આપણે વસ્તુ લીધી હોય બધી મોંઘા ભાવની, આ કોઈ વસ્તુ સસ્તી તો કંઈ આવતી નથી, બરાબર ને. જો એટલું સરસ રીતે એને કરેલું છે ને, આમ જો આપણને કામ કરવાનું મન થાય, પ્લસ આપણને બધી વસ્તુ એને દેવાનું મન થાય, પહેરાવાનું મન થાય. જો છે એટલું વ્યવસ્થિત મને પેક કરી દીધું છે ને, જો સરસ પેક કરીને વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને મને આપ્યું છે. નકર તો કોક તો એટલા આવે ને કસ્ટમર, અને એવા આવે ને કે એ બધું આમ ભેગું કરી અને એક કોથળીમાં બધું ભરી, પિન બ્રોચ સ્વિચ કમ્પ્લીટ બધું એમને ભરી અલગ અલગ કોઈ વસ્તુ કરે નહીં હો, એમને એમ લબાચો લઈને આયલા આવે અને મૂકી દે. પછી એ આપણે બધું ભેગું કરેલું હોય બધું છૂટું પાડવાનું, પ્લસ મહેનત થાય, પ્લસ આપણી સ્વિચો ખરાબ થાય, તો એ કસ્ટમરને ખબર પડતી નથી. ચાલો તો હું કરું છું આલ્બમ ડિઝાઇનનું કામ. આપણું આલ્બમનું કામ ચાલુ છે. આજ તો ઘરે મળવાનું છે તમારે બધાને. ઘરે રસોઈ બનાવી છે, ભીંડાનું શાક, રોટલી અને તુર દાળની ખીચડી. તો તમે બધા આવજો જમવા મારી સાથે સાથે. ચલો આલ્બમ બનાવશું. હજી આપણે વાર છે, 1:30 વાગે આપણે જવાનું છે. હજી અડધી કલાક પોણી કલાકની વાર છે, તો ત્યાં સુધીમાં જેટલો આલ્બમ થાય એટલે આપણે પેજ ગોઠવતા રહી. પણ મેં રોટલી તો 2 જ બનાવી દીધી. 3 રોટલી તમે 2 ખાઈ લીધું. એને ક્યાં ભીંડો ભાવે છે? ખીચડી તો ખાધી ને, પેટ ભરાણું ન ભરાણું દીકા ભરાઈ ગયું ને, તો હા લઈને બનાવી દીધું. તે તુજસે રહા નહીં ગયા, ભીંડો ખાવાનો હતો એટલે. હજી ખાઈશ ને 3 રોટલી હું હોય તો પછી રાહ જોઈને બેન નાની ના. ચલો જમવાનું પતી ગયું છે, જમી કાઢી નવરા થઈ ગયા છીએ. મિહિર બાપુ અહીંયા જોવે છે મૂવી, અહીંયા આરામ ચાલી રહ્યો છે, અને અહીંયા અમારે કામ ચાલી રહ્યું છે. આરે ફોનમાં કામ તો કોઈ દી ચાલુ જ ન હોય ગાઈસ. કામ ચાલુ ન હોય તો શું ચાલુ હોય? કામ અમારે એડિટિંગનું કામ ચાલુ છે. ચાલો અત્યારે અમે જઈએ છીએ અમારા પાર્લર પર. તડકો લાગે જબરો. ચલો આ દીદી આવી ગયા છે વેક્સ કરાવવા હાથનું. ચાલો આ દીદી આવી ગઈ છે હેર કટિંગ કરાવવા. લેયર્સમાં કરવાનું છે. અહીંયા આવી ગયા દીદી.
શેની વિડીયો બનાવવો પડે ને એક ધારા થોડા બધા મજૂરી કર્યા જો લેયર્સ કટ કરેલું છે કેવું લાગ્યું તમને કોમેન્ટમાં કહેજો બધાય મસ્ત થઈ ગયા ચાલો વાગી ગયા છે 6:45 અને અત્યારે અમારા એ લઈ આવ્યા છે મસ્તીની ચા 2 જણા ચા પી છીએ તો તમે બધા આવો ચા પીવા બે કપ લે તો કઈ ફોનમાંથી કોઈ બહાર નહીં નીકળે મારા હાચું કહેવાના છો તમે બધા ખોટું ન માનતા डोसा बनेगा गाइस आज हमारे घर में डोसा मॉन्स्टर नहीं बनेगा गाइस आज हमारे घर में बनेगा इडली समोसा मेंदू वड़ा डोसा बनेगा डोसा हमारा खावा गया था डोसा तो ફરીથી ખવાય ને હારી વસ્તુ ના, કોઈ ઢોસા ખરાબ બહુ વસ્તુ ના નાખી થાય દીધી. ખરાબ વસ્તુ ઇડલી ખરાબ વસ્તુ થોડી એ કાંઈ. ઇડલી જરાક નો ભાવે હા તો અઠવાડિયું જાવ ને પણ તમને ડોસા આપણા માટે બનાવીને ખરાબ ખવડાવો. કહેવાય એવું કાંઈ ખરાબ ન હોય મસ્ત મજાના ઇડલી મસ્ત મજાની ખવડાવાય મસ્ત મજાની તો નહીં ખાઈ તો તું ન ખાતો તને ભાખરી બનાવી દો બીજું શું હોય હવે? ચા ભાખરી ને લસણની ચટણી હા બસ હાલો લસણની ચટણી ચા ભાખરી બનાવી દેવાની ચાલો વાગી ગયા છે 8:30 શાકભાજીનું બધું લેવા ગઈ હતી ઘી ને જીરું આવીને જો હજી મારે વાસણ પડ્યા છે હજી આજે આપણે ઠેકાણે પાડવાનું છે કુકર મૂકી દીધું છે સંભાળનું જો હજી અમારે અહીંયા કપડાના પથારા પડ્યા છે આ ભાઈએ મૂકી દીધા કાઢીને અહીંયા આમ જો છે ને એક સાથે 2 લાઈફ જીવીની સહેલી નથી દુકાન ઘર એટલે આવું બધું તો પડ્યું જોઈએ એટલે કોઈએ કોમેન્ટ કરવી નહીં બેન તમારું ઘર બહુ ખરાબ છે એમ હવે મૂવી જોતી જઈશ અને કામ કરતી જઈશ ચલો સાચું બોલસ કે ખોટું બોલસ એ ગાંડા તને જે લાગતું હોય ઈ માનવાનું રાજુ ભાઈવું તમને ખાઓ પછી કહો. તો ખાધું નહીં સારું છે. સારું છે હે ને ખબર પડી ગઈ ને તને ચાલો વાગી ગયા છે 11:30 ભાઈ લેશન કરીશ એક ભાઈ કામ કરે અને મેં રસોડું આખું સાફ સફાઈ કરી ધોયું અને હજી કચરા પોતા બાકી છે ચલો તો હજી અમારે કેટલા વાગશે નક્કી નહીં હજી એડિટિંગ કરવાનું છે અને અહીંયા મારી રાહ જોઈને હજી વાસણ પડ્યા છે તો વાસણ ઘસવાના બાકી છે હજી કાલે મારા ફૂલ વિડીયોમાં તો જોવાનું ભૂલશો નહીં ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચલો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાયને જય માતાજી